ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. ભાદરવા સુદ પાંચમ એટલે આપણે આને સામા પાંચમ કહીએ છીએ અને આને ઋષિ પાંચમ પણ કહેવાય છે. તો આ વ્રત કથા પવિત્ર વાર્તા આપણે સાંભળીશું. ઓમ નમઃ શિવાય. ઓમ ગંગ ગણપતે નમઃ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ભાદરવા સુદ પાંચમ આવે આ પાંચમને સામા પાંચમ કહે છે. આ વ્રત કરનારે સવારે વહેલા ઉઠી જવું, અઘેડાનું દાતણ કરવાનું, માટી ચોળી નહાવું, આંબળાની ભૂકીથી માથું ચોળીને માથા બોળ નહાવું, આખો દિવસ ઉપવાસ કરવો, ખાવામાં સામો ખાવો તથા ફરાળ લેવું, અનાજનો દાણો એ ખાવો નહીં, મહાદેવજીની પૂજા પ્રાર્થના કરવાની. આમ 5 વર્ષ સુધી સામા પાંચમનું વ્રત કરવાનું. પછી સામા પાંચમનું વ્રતનું ઉજવણું કરવું. ઉજવણામાં શક્તિ મુજબ બ્રાહ્મણોને ભોજન કરાવવું, દાન દક્ષિણા આપવી અને સપ્તઋષિઓનું અરુંધતી સહિત પૂજન કરવું. પહેલાના સમયમાં એક ગામમાં એક બ્રાહ્મણ તથા બ્રાહ્મણી રહેતા હતા. ગામના પાદરે ભગવાન શંકરના મંદિર પાસે આ બ્રાહ્મણનો આશ્રમ હતો. આજુબાજુના ગામથી અને એ ગામના બાળકો આ આશ્રમમાં આવીને બ્રાહ્મણ ગુરુ પાસેથી વિદ્યા પ્રાપ્ત કરે. આ બ્રાહ્મણ બ્રાહ્મણીને સંતાનમાં એક પુત્ર તથા એક પુત્રી હતા. દીકરી નાની ઉંમરે વિધવા થયેલી. તેથી માતા પિતાની પાસે જ આશ્રમમાં રહી. એક દિવસ આશ્રમના છોકરાઓએ જોયું કે એક ઝાડની નીચે બહેન પડ્યા છે. પાસે જઈને જોયું તો તેમના આખા શરીરે કીડા પડ્યા છે. બાળકો તો દોડતા દોડતા આશ્રમમાં આવ્યા અને બ્રાહ્મણને કહ્યું, હે ગુરુજી, બહેન તો આશ્રમની બહાર એક ઝાડ નીચે પડ્યા છે અને તેમના શરીરમાંથી કીડા નીકળી રહ્યા છે. એમના શરીરમાં કીડા પડ્યા છે. બાળકોની વાત સાંભળી બધા જ આશ્રમની બહાર ગયા અને જ્યાં બહેન પડ્યા હતા ત્યાં જ આવીને જોયું તો ખરેખર બાળકોની વાત સાચી નીકળી. બહેનને ઉઠાવીને આશ્રમમાં લાવ્યા. પછી બ્રાહ્મણ ગુરુજીએ ધ્યાનમાં જોયું તો પોતાની પુત્રી પરભવમાં એક વાણિકની સ્ત્રી હતી અને સ્ત્રીનો રજસ્વલા ધર્મ પાળતી ન હતી. તદ ઉપરાંત આસપાસમાં સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મ પાળે તો આ બાઈ તેઓની મશ્કરી કરે અને તેથી આ ભવમાં તેણી વિધવા થઈ અને રજસ્વલા ધર્મ નહીં પાળતી હોવાથી તેના શરીરમાં કીડા પડ્યા. ધ્યાનમાં સર્વ હકીકત જાણી બ્રાહ્મણે પોતાની પત્નીને બધી વાત કહી. પત્નીએ કહ્યું, ત્યારે તો મારી દીકરી અત્યારે પરભવમાં કર્મનું ફળ ભોગવી રહી છે, પણ નાથ, ગમે તેમ તોય આપણી દીકરીનું દુઃખ મારાથી જોઈ શકાતું નથી, માટે તેના આ કર્મોનું નિવારણ કાંઈક તો હશે ને? બ્રાહ્મણે કહ્યું, હા, નિવારણ તો છે જ. દીકરીને સામા પાંચમના વ્રતનો પરભવમાં અનાદર કર્યો છે અને એ જ વ્રત આ ભવમાં જો સાચી શ્રદ્ધાથી ભક્તિભાવપૂર્વક કરે તો એના કરેલા કર્મોથી થયેલા પાપનું નિવારણ થાય અને તેની કાયા પ્રભુ કૃપાની જેમ હતી તેમ સુંદર કંચન વર્ણી થઈ જશે. બ્રાહ્મણે એમની પત્નીને આવું કહ્યું. દીકરીએ માતા પિતા વચ્ચે થતી આ સર્વ વાત સાંભળી. તેથી જ્યારે તેના માતા પિતા તેની પાસે આવ્યા ત્યારે બોલી, પિતાજી, મેં બધી જ વાત સાંભળી છે, માટે હું સામા પાંચમનું વ્રત શ્રદ્ધાથી કરીશ, માટે આપ મને તેની વિધિ કહો. બ્રાહ્મણ કહે, બેટા, ભાદરવા સુદ પાંચમના દિવસે વહેલા ઉઠી અઘેડાનું દાતણ કરવાનું, પછી શરીરે માટી ચોળી આમળાની ભૂકીથી માથું ધોવું, માથું ચોળી માથા બોળ નાહીને સ્વચ્છ કપડાં પહેરવા, પછી ધૂપ કરી અરુંધતી સહિત સપ્તઋષિઓનું ધ્યાન કરવું. આમ સામા પાંચમની કથા વાંચવાની, કહેવાની કે સાંભળવાની. ભોજનમાં સામો લેવાનો, ફળ ફળાદી ખાવાના, ઉગાડેલું અનાજને ખાવાનું નહીં અને પછી મહાદેવજીના મંદિરે જવાનું, ભગવાનના દર્શન કરવા. આવી રીતે 5 વર્ષ સુધી વ્રત કર્યા બાદ તેનું ઉજવણું કરવાનું. ઉજવણુમાં અરુંધતી સહિત સપ્તઋષિઓનું પૂજન કરવાનું. બ્રાહ્મણોને ભોજન કરાવીને દાન દક્ષિણા આપવી. બહેને બધી જ વિધિ જાણી. બહેને વિધિ પ્રમાણે વ્રત કર્યું. 5 વર્ષ પછી ઉજવણું કર્યું અને બહેનનું વ્રત ફળ્યું. તેની કાયા ખરેખર કંચન વર્ણી બની ગઈ. આમ હે સપ્તઋષિ મુનિઓ, જેવા આપ બહેનને ફળ્યા તેવું આ સૌને ફળજો.
આ વ્રતની સામા પાંચમની વાર્તા કરનાર, સાંભળનાર, હોકારો ભરનાર બધા જ ઉપર તમારી કૃપા દ્રષ્ટિ કરજો. સર્વ મંગલ કરજો. ભાદરવા સુદ પાંચમ આવે તો એને આપણે સામા પાંચમ કહીએ છીએ, ઋષિ પાંચમ કહીએ છીએ. આ ઋષિ પાંચમ ખૂબ પવિત્ર પાંચમ છે. આપણા જાણે અજાણે થયેલા પાપને નષ્ટ કરનારી પાંચમ છે. અને આ પાંચમની વાર્તા મિત્રો પુરુષ માટે ખાસ છે. તો સરસ મજાની વાર્તા તમે સાંભળજો. વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં, કારણ કે ભગવાનની કથાઓ લોકો સુધી પહોંચાડવી અને સંભળાવી એ પણ એક બહુ પુણ્યનું કામ છે. માટે વિડીયોને શેર પણ જરૂર કરજો. તો મિત્રો પૂરા ધનથી, મનથી, તનથી આપણે આ વાર્તા સાંભળીશું. ઓમ નમઃ શિવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ ગંગ ગણપતે નમઃ. પહેલાના જમાનામાં પુરુષો ખેતી કરતા હતા, ખેડવા જતા હતા, એટલે ખેતર ખેડતા ખેડતા જીવજંતુઓ મરે. અને હવેના પુરુષો ખેતી નથી કરતા, ગામડાના કરે પણ શહેરના લોકો ખેતી ન કરે, વાહન ચલાવે છે. એટલે વાહનો નીચે ઘણા બધા જીવજંતુઓ કચડાઈને મરે છે. એટલા માટે પાપ લાગે છે. જાણે અજાણે આ આપણાથી પાપ થયેલા કહેવાય. એટલા માટે આ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ સામા પાંચમનું વ્રત પુરુષોએ પણ કરવું જોઈએ. અને સ્ત્રીઓ જ્યારે માસિક ધર્મમાં હોય એ વખતે જાણે અજાણે જે પાપ થતા હોય તેના નિવારણ માટે, એ પાપોમાંથી મુક્તિ મેળવવા માટે આ ઋષિ પાંચમનું વ્રત કરવામાં આવે છે. તો ચાલો જાણીએ સામા પાંચમની વાર્તા. એક ગામમાં એક ખેડૂત રહેતો હતો. તે ખેડૂત તેની પત્ની અને બાળકો સાથે ખૂબ ખુશ હતો. હવે એકવાર ભાદરવા સુદ પાંચમ આવી એટલે એ દિવસે ખેડૂતો ખેતી કામ કરે નહીં, બળદોને તે દિવસે પોરો આપે. આ ખેડૂત સામા પાંચમનું વ્રત રાખતો હતો, એટલે તે દિવસે એને કોઈ ખેતરનું કામ કરવાનું નહોતું. તો એને થયું કે આજે તો ખેતી કરાય નહીં, પણ આંગણે જે ઢોર બાંધ્યા છે એના માટે ખડ ઘાસ વાળતો આવું, ભારો લેતો આવું. આમ વિચાર કરી ગાડું જોડ્યું અને ગાડું લઈને તે તેના ખેતર ગયો. એણે તો ખૂબ જ ખડ વાઢ્યું અને ઘાસનો ભારો બાંધીને ગાડામાં નાખ્યું. પણ ખેતર વચ્ચેથી બળદને હાંકવાના હતા. ત્યાં પાક ઊભો હતો લીલો, તેમાંથી એને ખેતરમાંથી બળદોને હાંકવાના હતા. અને બળદ ઊભા પાકને ખાવા માટે ક્યાંય પણ મોઢું ન નાખે એ માટે બળદના મોઢે એણે બાંધી દીધા. દોરડેથી જે સિકોડું આવે એ મોઢે બાંધી દીધું, જેથી બળદો લીલો પાક ન ખાય. ખેડૂત ગાડું લઈને ઘરે આવ્યો. હવે આ દિવસે બધાએ ગામડામાં આ વ્રત કરતા સામા પાંચમનું. એટલે પાદરમાં બધા જ ભેગા થાય. કોઈ રાસ રમે, કોઈ બીજું કંઈ કરે. જેને જેવો શોખ હોય તેવી રીતે લોકો ભેગા થઈને આનંદ કિલોલ કરે. એટલે ખેડૂતને પણ પાદરે રમવા જવાની ઉતાવળ હતી. તેથી તેણે બળદોને ગમાણમાં બાંધી દીધા, ઘાસ ચારો નાખી દીધો અને ઉતાવળે ગામના ચોરે આવતો રહ્યો. પણ તે ઉતાવળમાં જે બળદના મોઢા બાંધ્યા હતા, જે સિકોડું મોઢે બાંધ્યું હતું દોરડાનું, એ મોઢેથી નીકાળવાનું ભૂલી ગયો, એ ખોલવાનું ભૂલી ગયો. હવે આખો દિવસ બળદ ભૂખ્યા રહ્યા, ઘાસચારો ખાય પણ કેવી રીતે? આ ખેડૂતના પિતા થોડા દિવસો પહેલા દેવલોક પામ્યા હતા. તેથી તેના ભાઈઓ અને પરિવારના લોકો પાંચમ ઉજવે એટલે પાંચમ માટે ભાઈઓ એના પરિવારના લોકો ફરાળ ખાવા આવવાના હતા. એમને ફરાળ કરવાનું આમંત્રણ આપ્યું હતું. હવે આ ખેડૂતની પત્નીને એમ થયું કે બધા સાંજે ફરાળ કરવા આવશે, તો લાઈને સામાની ખીર બનાવું. એટલે એની પત્નીએ ફળિયા વચ્ચે ચૂલો બનાવીને મોટા તપેલામાં સામાની ખીર બનાવી. ખીર થઈ ગઈ તૈયાર એટલે તેને ઠરવા મૂકી અને ખેડૂતની પત્ની પાણી ભરવા કૂવે ચાલી ગઈ. હવે આંગણામાં એક કૂતરી પાળેલી હતી એમણે. જે કૂતરી એને જે પણ બટકું રોટલો આપે એ ખાઈ
અને ખેડૂતના ઘરનું ધ્યાન રાખતી. બંને દંપતી પતિ પત્ની જ્યારે ખેતરે ગયા હોય તો આ કૂતરી એમના છોકરાઓનું ધ્યાન રાખતી. હવે કૂતરી ઘરનું ધ્યાન રાખીને બેઠી છે, પણ એવામાં બન્યું એવું કે ઉપરથી એક ગરોળી નીકળી અને ચાલવા જતા ખીરના તપેલામાં પડી. આ બધું કૂતરીએ જોયું કે ખીરના તપેલામાં ગરોળી પડી છે, દૂધની અંદર ગરોળી પડી. હવે આ ઘરના બધા માણસો ખીર ખાશે તો માંદા પડશે અને બની શકે મૃત્યુ પણ થાય. તો હવે મારે શું કરવું? કૂતરી ઊભી આમ બિચારી વિચાર કરે છે, વિચાર કરતી બેઠી છે. એટલી વારમાં ખેડૂતની પત્ની પાણી ભરીને આવે છે અને જેવો ફળિયામાં એણે પગ મૂક્યો એટલે આ બાઈને દેખાય, એટલે કે ખેડૂતની પત્નીને દેખાય એવી રીતે કૂતરીએ ખીરના તપેલામાં મોઢું નાખ્યું. એટલે ખેડૂતની પત્નીને રીસ ચડી કે અમારું જ ખાય છે અને અમારું જ બગાડે છે. મેં આજે બધાને પરિવારના લોકોને જમવાનું કીધું હતું, આ બધા આવશે તો હું એમને શું આપીશ? આ કૂતરીએ તો ખીર હેઠી કરી નાખી. આમ બોલતી જાય અને ક્રોધમાં આવીને લાકડી લઈને કૂતરીને ખૂબ મારી. કૂતરી તો બૂમો પાડતી રાડું પાડતી જ્યાં બળદ બાંધ્યો હતો ત્યાં ફળિયામાં આવીને બેસી ગઈ. પછી ખેડૂતની પત્નીએ ફરી દૂધ મંગાવીને ખીર બનાવી, બધાએ ફરાળ કર્યું અને પછી સૌના ઘરે બધા ચાલ્યા ગયા. અને રાત પડી એટલે જે આ ખેડૂત છે તે ફળિયામાં ખાટલો ઢાળીને સૂતો હતો. બાજુમાં કૂતરી રાડું નાખી રહી હતી, રડતી હતી. ખેડૂતની પત્નીએ ખૂબ માર માર્યો હોવાથી એ કૂતરી તડફડી રહી હતી. આ સાંભળીને બળદ બોલ્યો કે આટલી બધી શું આમાં રાડો પાડી છે? શું નકરો દેકારો કરી રહી છે? આ જો, હું સવારનો ભૂખ્યો છું. આપણો દીકરો મને અહીં બાંધી ગયો અને મને ઘાસ તો નાખ્યું, પણ મારા મોઢેથી શીકડું કાઢ્યું નહીં. મારું મોઢું બાંધેલું જ છે, હજી મારા મોઢેથી દોરડું કાઢ્યું નહીં. હું શી રીતે ખાઉં? અને તારી પણ ભૂલ તો છે જ ને. તને ખબર છે કે બધાને ખાવા માટે ખીર બનાવી છે, તો તારે શું કામ ખીર હેઠી કરવી જોઈએ? આ સાંભળી કૂતરી બોલી, તમે પણ સાંભળો તો ખરા, મેં કાંઈ ખીર અમથી હેઠી નથી કરી. એ ખીરમાં ગરોળી પડી હતી, અને જો એ ખીર બધા આપણા પરિવારના ખાત તો બધા હેરાન થવું પડત, બધા મૃત્યુ પણ પામી શકત. એટલે મેં જાણી જોઈને આપણી વહુ મને જુએ એમ ખીરમાં મેં મોઢું નાખ્યું. હવે આ ખેડૂત બાજુમાં સૂતો હતો, એ આ પશુઓની ભાષા સમજતો હતો. એટલે એ બેઠો થઈને બળદ આગળ જઈને બોલ્યો કે તમે કોણ છો અને તમે આ શું વાતો કરી રહ્યા છો? ત્યારે બળદ કહે છે, બેટા, હું તારો બાપ છું. મને જ્યારે મૃત્યુ આવ્યું ને ત્યારે મારા મનમાં એક આશા હતી કે હજી થોડું વધારે ભગવાને મને આયુષ્ય આપ્યું હોત તો હું મારા દીકરાને ખેતરમાં કામ કરવામાં મદદ કરત. મારો દીકરો એકલો છે, આવા વિચારમાં મારું મૃત્યુ થયું. તો ભગવાને મને બળદ બનાવીને તારા જ ઘરે મને પાછો મોકલ્યો કે જા, તારા દીકરાને ખેતી કરવામાં મદદ કર. પછી કૂતરીને ખેડૂતે પૂછ્યું કે તમે કોણ છો? તો કૂતરી બોલી કે હું તારી માં છું. મને છેલ્લી ઘડીએ વિચાર આવતો હતો કે મારા દીકરાના સંતાન હજી નાના છે. ભગવાને મને થોડી વધારે જીવવા દીધી હોત તો આ દીકરાને હું સાર સંભાળ રાખત. મારા દીકરા કેટલા નાના છે, હું એની સંભાળ રાખત. માટે ભગવાને મને કૂતરીના અવતારમાં મને તારા ફળિયામાં મૂકી. માટે તમે બંને જણા ખેતરમાં જાઓ છો ને ત્યારે હું તારા દીકરાઓનું ધ્યાન રાખું છું. પણ બેટા, ખીરમાં ગરોળી પડી હતી એટલે ખીરમાં મેં મોઢું નાખ્યું હતું. વહુએ મને ખીરમાં મોઢું નાખતા જુએ એમ મેં ખીરમાં મોઢું નાખ્યું, જેથી કરીને કોઈ ખીર ખાય નહીં. એટલે મેં ખીર હેઠી કરી હતી, જેથી બધાનો જીવ બચી જાય. ખેડૂત આ સાંભળીને તો ચોંકી ગયો અને બોલ્યો, અરે રે, હે ભગવાન, મારા મા બાપ આવી રીતે મારા ફળિયામાં આવીને મને ઉપયોગ થતા હોય તો હે ધર્મરાજા,
મારા મા બાપને બંનેને મુક્તિ આપો, હવે એમનું ઋણ ચૂકવાઈ ગયું છે. આટલું બોલી ખેડૂતે બળદ અને કૂતરી માથે હાથ મૂક્યો. ત્યાં તો બળદ અને કૂતરી બંને નીચે પડી ગયા અને તેમના પ્રાણ પંખીડું ઉડી ગયા. બંનેને મુક્તિ પણ મળી ગઈ. બંનેનો ભગવાનના ધામમાં વાસ થયો. પછી તો જ્યારે સવાર પડી ત્યારે ખેડૂતે દૂધનું તપેલું ઊંધું પાડતા જોયું તો એમાં સાચે જ ગરોળી નીકળી. એટલે એને સમજાઈ ગયું કે વાત સાચી છે, મારું સામા પાંચમનું વ્રત ફળ્યું. મિત્રો, તો આ હતી સામા પાંચમની વાર્તા, સર્વ પાપોનો નાશ કરનારી વ્રત કથા. જો મિત્રો તમને આ વાર્તા સારી લાગે તો વિડીયો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ જરૂર કરજો. અને આ સામા પાંચમનું વ્રત. ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. સપ્ત ઋષિની વાર્તા. ભાદરવા સુદ પાંચમ એટલે સામા પાંચમ, અને સામા પાંચમને આપણે ઋષિ પાંચમ પણ કહીએ છીએ. તો આ ઋષિ મુનિઓની પાંચમ છે. તો આ દિવસે ઋષિ પાંચમ સાંભળવાની ખૂબ જ કથાનું મહત્વ છે, પુણ્ય છે અને આપણા પાપોને નષ્ટ કરનારી વાર્તા છે. તો આજે આપણે સપ્ત ઋષિઓની વાર્તા સાંભળીશું. તો મિત્રો, તમે આકાશમાં ચમચી જેવા રૂપમાં અમુક તારાઓ જોયા હશે. તે તારાઓને સપ્ત ઋષિ મંડળ કહેવાય છે. વેદોમાં તારાઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે. સનાતન ધર્મના 7 મહાન ઋષિઓના નામ પર સપ્ત ઋષિ મંડળનું નામકરણ થયું છે. અને આ છે ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્રજી, ઋષિ સૌનકજી, ઋષિ વામદેવજી, ઋષિ અત્રિજી, ઋષિ ભારદ્વાજજી અને ઋષિ કાવીજી. આ સપ્ત ઋષિઓએ શંકર ભગવાન સાથે મળીને યોગને શોધ્યા હતા. સપ્ત ઋષિ તારા મંડળ. આ 7 તારા ધ્રુવ તારાઓ ગોળ ફરતે 24 કલાક ધ્રુવ તારાના ગોળ ફરતે 24 કલાક ચક્કર લગાવે છે. 24 કલાકમાં ધ્રુવ તારાની ગોળ ફરી જાય છે. હવે આપણે સપ્ત ઋષિની કથા સાંભળીએ. સપ્ત ઋષિમાંથી પહેલા છે ઋષિ વશિષ્ઠજી, જે રાજા દશરથજીના 4 પુત્રના ગુરુ હતા. ઋષિ વશિષ્ઠજીએ 4 રાજકુમારોને રાજા દશરથજી પાસેથી રાક્ષસોનો વધ કરવા માટે માંગ્યા હતા. આ વૈદિક કાળના પ્રમુખ ઋષિ હતા. ઋષિ વશિષ્ઠને તપ દ્વારા સતયુગનું જ્ઞાન થયું હતું. એકવાર ઋષિ વિશ્વામિત્રજી ઋષિ વશિષ્ઠજીના આશ્રમમાં આવ્યા અને વિશ્વામિત્રજીએ તેનો આદર સત્કાર કામધેનુ ગાય દ્વારા દીધેલા ભોજન, ફળ અને દૂધથી કર્યું. કામધેનુ ગાયને જોઈને જે ઋષિ વિશ્વામિત્રજી લોભી બની ગયા. તેમને લાલચ જાગી. તે મનથી કામધેનુ ગાયને મેળવવા માંગતા હતા. એટલે ઋષિ વિશ્વામિત્રજીએ ઋષિ વશિષ્ઠજી પાસેથી કામધેનુ ગાય માંગી, પણ તેમણે ના પાડી દીધી. ઋષિ વશિષ્ઠજીને પોતાના માટે જરૂરિયાત વસ્તુની પ્રાપ્તિ માટે કામધેનુ ગૌ માતાની બહુ જરૂર હતી, માટે તેમણે ગૌ માતાને આપવા માટે ના કહી દીધી. અને પછી ઋષિ વશિષ્ઠજી અને ઋષિ વિશ્વામિત્રજી વચ્ચે કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ થયું. ઋષિ વશિષ્ઠજીએ રાજ સત્તાવાર અંકુશ દીધો તો તેના જ કુળના મૈત્રા વરુણ વશિષ્ઠજીએ સરસ્વતી નદીના કિનારે 100 સૂત એક સાથે રચ્યા અને નવો ઇતિહાસ રચ્યો. ઋષિ વિશ્વામિત્રજી વૈદિક કાળના પ્રસિદ્ધ ઋષિ હતા. ઋષિ થયા પહેલા વિશ્વામિત્રજી એક રાજા પણ હતા અને ઋષિ વશિષ્ઠજીની કામધેનુ ગૌ માતા માટે યુદ્ધ કર્યું હતું, પણ તે હારી ગયા હતા. હારી ગયા પછી વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા માટે પ્રેરિત થયા હતા. વિશ્વામિત્રજીની તપસ્યા મેનકાએ ભંગ કરી હતી અને આ કથા જગત પ્રસિદ્ધ છે. ઋષિ વિશ્વામિત્રજીએ તેના પરચાના બળથી ત્રિશંકુઓને સ્વશરીર સ્વર્ગ મોકલી દીધા હતા. અને આ રીતે વિશ્વામિત્રજીના અસંખ્ય વાર્તાઓ છે. એવું માનવામાં આવે છે કે હરિદ્વારમાં જ્યાં શાંતિ કુંજ છે તે જગ્યાએ ઋષિ વિશ્વામિત્રજીએ ઘોર તપસ્યા કરી છે. ઇન્દ્રદેવથી રુષ્ટ થઈ નારાજ થઈને એક અલગ જ સ્વર્ગ લોકની રચના કરી હતી. બ્રહ્માજી ઋષિ વિશ્વામિત્રજીની તપસ્યાથી પ્રસન્ન થઈને તેમને બ્રાહ્મણનું પદ આપ્યું હતું. ઋષિ વિશ્વામિત્રજીએ ગાયત્રી મંત્રની રચના કરી હતી. ઋષિ કર્ણવ વૈદિક કાળના પ્રખ્યાત ઋષિ હતા. તેમણે હસ્તિનાપુરના રાજા દુષ્યંતની પત્ની દેવી શકુંતલા અને તેનો પુત્ર ભરતનું પાલન પોષણ કર્યું હતું. સોનભદ્રમાં જિલ્લા મુખ્યાલયથી 8 કિલોમીટર દૂર કૈમૂર શૃંખલા ઉપર સ્થિર સ્થળ પર સ્થિર કર્ણવ ઋષિનું તપસ્યા સ્થળ છે, જે કંડાકોટ નામથી જણાય છે.
એવું માનવામાં આવે છે કે સૌથી મહત્વપૂર્ણ યજ્ઞ સોમ યજ્ઞને ઋષિ કણ્વએ વ્યવસ્થિત કર્યો હતો, સ્થાપિત કર્યો હતો. ઋષિ ભારદ્વાજે આયુર્વેદનું જ્ઞાન ઇન્દ્રદેવથી મેળવ્યું હતું. તે બ્રહ્મા, બૃહસ્પતિ અને ઇન્દ્રદેવ પછી ચોથા વ્યાકરણ પ્રવક્તા હતા. ઋષિ ભારદ્વાજે વ્યાકરણ, આયુર્વેદ સહિત ધનુર્વેદ, રાજનીતિ શાસ્ત્ર, યંત્ર સર્વસ્વ, અર્થશાસ્ત્ર, પુરાણ, શિક્ષા વગેરે ગ્રંથોના રચયિતા છે. તે બૃહસ્પતિના પુત્ર છે. તેમની માતાનું નામ મમતા છે. ઋષિ ભારદ્વાજે કેટલાય વેદોની મંત્રની રચના કરી હતી. ભારદ્વાજ સ્મૃતિ, ભારદ્વાજ સંગીતાની રચના તેમણે જ કરી હતી. ઋષિ ભારદ્વાજીના પુત્રોમાં દક્ષ ઋષિ ઋગ્વેદના મંત્ર દ્રષ્ટા છે અને એક પુત્રી જેનું નામ રાત્રિ હતું, તેને પણ રાત્રિની મંત્ર દ્રષ્ટા માનવામાં આવે છે. ઋષિ સૌનક મોટા ગુરુકુળની સ્થાપના કરી હતી, જેમાં 10,000થી વધારે વિદ્યાર્થી ભણતા હતા. આ પ્રકારે તેમણે કુળપતિનું સન્માન મેળવ્યું અને બધા ઋષિઓમાં આ સન્માન તેમણે સૌથી પ્રથમ મેળવ્યું. તે સંસ્કૃત વ્યાકરણ, ઋગ્વેદ, પ્રતિ, સાંખ્ય, બૃહદ દેવતા અને ચરણાવ્યુના રચયિતા હતા. વિષ્ણુ પુરાણના અનુસાર ઋષિ સૌનકજી ગ્રત સમર્થજીના પુત્ર હતા. ઋષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર હતા અને તેમની પત્ની અનસુયા દેવી હતા. એકવાર ત્રિદેવ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ અનસુયા માના આશ્રમમાં ગયા હતા. ઋષિ અત્રેજી ત્યાં આશ્રમમાં તે સમયે હાજર ન હતા અને અનસુયા માને ત્રિદેવને બાળક બનાવી દીધા હતા. અનસુયા માએ ઋષિ અત્રેજીએ ઇન્દ્ર, અગ્નિ અને અન્ય દેવતાઓને ભજન લખવાની પ્રેરણા આપી હતી. ઋષિ અત્રેજીનો ઋગ્વેદમાં સૌથી વધારે ઉલ્લેખ મળે છે. ઋગ્વેદના 5મા મંડળને અત્રિ મંડળ કહેવાય છે. ઋષિ અત્રેજી ઋગ્વેદના 5મ મંડળના મહર્ષિ અત્રેજી બ્રહ્મદેવના પુત્ર, સોમદેવના પિતા અને કરગમ પ્રજાપતિ અને દેવી અનસુયાના પતિ હતા. અત્રેજી એકવાર જ્યારે બહાર ગયા હતા ત્યારે ત્રિદેવ બ્રાહ્મણના વેશમાં ભિક્ષા માંગવા આવ્યા અને તેમણે અનસુયાજીને કહ્યું કે તમે તમારા સંપૂર્ણ વસ્ત્ર ઉતારી દેશો ત્યારે જ અમે ભિક્ષા લઈશું. તો અનસુયાજીએ તેના સતીત્વના બળ પર ત્રણેય દેવોને બાળક બનાવી દીધા અને તેમને ભિક્ષા આપી. માતા અનસુયાએ દેવી સીતાને પતિવ્રતાનો ઉપદેશ આપ્યો હતો. માન્યતા છે કે અત્રિ દંપતીની તપસ્યા અને ત્રિદેવોની પ્રસન્નતાના ફળ સ્વરૂપ ભગવાન વિષ્ણુના અંશથી, મહાયોગી દત્તાત્રેય બ્રહ્મદેવના અંશથી, ચંદ્રમા અને શંકર ભગવાનના અંશથી મહામુનિ દુર્વાસા ઋષિ અત્રિ અને દેવી અનસુયાના પુત્ર રૂપમાં જન્મ્યા હતા. ઋષિ અત્રિ યોગી સિંધુ પાર કરી પારસ એટલે કે જે આજના સમયમાં ઈરાન છે ત્યાં ચાલ્યા ગયા હતા. ત્યાં તેમણે યજ્ઞનો પ્રચાર કર્યો હતો. ઋષિ વામદેવજીએ સંગીતની રચના કરી હતી અને આ ગૌતમ ઋષિના પુત્ર હતા. ઋષિ વામદેવ ઇન્દ્રદેવથી તત્વજ્ઞાન પર ચર્ચા કરી હતી. જ્યારે તે તેના માતાના ગર્ભમાં હતા ત્યારે તેમને 2 જન્મોનું જ્ઞાન થઈ ગયું હતું. એવો ઉલ્લેખ થયો છે કે ઋષિ વામદેવજી સામાન્ય રૂપમાં માતાના ગર્ભથી જન્મવા માંગતા ન હતા, માટે તેમણે જન્મ તેમની માતાના પેટને ફાડીને લીધો હતો. એમનો જન્મ પેટ ફાડીને થયો હતો. આમ 7 ઋષિની કહાની છે. ભક્તો એકવાર ફરીથી ઋષિ વશિષ્ઠ, ઋષિ વિશ્વામિત્ર, ઋષિ કણ્વ, ઋષિ ભારદ્વાજી, ઋષિ અત્રિ, ઋષિ વામદેવજી અને ઋષિ સૌનક આ છે આ 7 સપ્ત ઋષિ જેમણે આપણા દેશને કેટલું બધું જ્ઞાન, વેદ, પુરાણ, કલા આપી છે. આ 7 ઋષિને દેવોએ આકાશમાં તારા મંડળમાં અમૃતત્વ સ્થાન આપી દીધું છે અને આજે પણ આપણે આ 7 સપ્ત ઋષિ તારાના રૂપમાં આપણે દર્શન કરીએ છીએ. તો મિત્રો, સામા પાચમ એટલે કે ઋષિ પાચમના દિવસે આ સપ્ત ઋષિઓની વાર્તા જરૂર સાંભળજો. જો વિડીયો સારો લાગે તો મિત્રો લાઈક, શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.